નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ગાંધીધામમાં દાદા ભગવાનની જન્મ જયંતિની ઉજવણીમાં સહભાગી બનતા મુખ્યમંત્રી। સૌરાષ્ટ્ર જનતા પાર્ટી દ્વારા વેતન વધારા સામે વિરોધ। કિસાન સંઘ દ્વારા સરકાર સામે લડતના શ્રી ગણેશ। પિક્ચર્સ વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયમમાં મંજુનાથના પ્રેરણાદાયક સત્યકથા નિહાળો। હયાત દ્વારા હયાત કુલિનરી ચેલેન્જ 2014ની રજૂઆત। ગાંધીધામમાં દાદા ભગવાનની જન્મ જયંતિની ઉજવણીમાં સહભાગી બનતા મુખ્યમંત્રી। ગાંધીધામ ખાતે ઊભા કરવામાં આવેલા દાદાનગરમાં આધ્યાત્મિક ગુરુ શ્રી દાદા ભગવાનની 107મી જન્મ જયંતિ ઉજવણીમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સહભાગી થયા હતા। તેમણે ગુજરાતના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ કામના કરી હતી। આ અવસરે તેમણે જણાવ્યું હતું કે જ્ઞાની સંતો અને મહંતોના દર્શનથી આત્માની શુદ્ધિ થાય છે। જ્યારે કોઈ પણ માર્ગ ભૂલી જાય ત્યારે સંત જ સાચો માર્ગ બતાવે છે। તેમના જ આશીર્વાદથી ભારત વિશ્વ ગુરુ બનશે। જ્યારે કોઈ ગરીબને રોટલો તેની ક્ષુધા તૃપ્ત થાય ત્યારે મને કાર્યનો સંતોષ મળે છે। ગરીબ પરિવારનો કોઈ તેજસ્વી વિદ્યાર્થી આર્થિક કારણોસર ભણી ન શકે ત્યારે તેણે મદદ કરવી એ જ સાચો સંતોષ છે। ગુજરાત સરકાર છેવાડાના ગરીબ માણસો માટે કામ કરવા પ્રતિબદ્ધ છે। અમારું લક્ષ્ય લોકહિતમાં સમાયેલું છે। દાદા ભગવાનના અનુયાયીઓને દીકરી ભણાવો દીકરી બચાવો અભિયાન અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા પ્રેરક આહ્વાન કર્યું હતું। 5,000 રૂપિયાની ફી ન મળવાને કારણે એનો અભ્યાસ છોડી દે સ્થિતિની અંદર જ્યારે આવી જાય અને એવા સમયે આપના જેવા કોઈ પરિવારજનો મળી જાય અને એને 5,000 રૂપિયાની ફી આપી દે તો એનાથી વિશેષ બીજી કોઈ શાંતિ આપણા મનને ન હોય। સૌરાષ્ટ્ર જનતા પાર્ટી દ્વારા વેતન વધારા સામે વિરોધ। થોડા દિવસ પૂર્વે રાજકોટ નગરપાલિકા કચેરી ખાતે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં કોર્પોરેટરના વેતનમાં 300% વધારો કરવાનો ખરડો મંજૂર કરવામાં આવ્યો હતો। વેતન વધારા સામે સૌરાષ્ટ્ર જનતા પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પ્રજાના પ્રશ્નો માટે ચૂંટાયેલા ભાજપ કોંગ્રેસના 69 કોર્પોરેટરો માટે 300%નો પગાર વધારો કરવામાં આવતા પ્રજા ઉપર વધુ એક ભારણ નાખવામાં આવ્યું છે। ત્યારે આ વેતનમાં થયેલા વધારો પાછો ખેંચવા સૌરાષ્ટ્ર જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા અને વેતન વધારો પરત ખેંચો, પ્રજાને લૂંટવાનું બંધ કરો સહિતના સૂત્રોચ્ચારો ઉચ્ચારી વિરોધ દર્શાવ્યો હતો અને આગામી દિવસોમાં પણ લડત ચાલુ જ રાખવામાં આવશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું। આજનો કાર્યક્રમ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોએ જાતે જ પોતાની રીતે દલાલ તરવાડીની જેમ 300%નો તોતિંગ પગાર વધારો કરી દીધો છે, એની સામે સૌરાષ્ટ્ર જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શન ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે। આજ સવારથી જ પાર્ટીના કાર્યકરો દ્વારા આ મુદ્દા ઉપર બધા એકઠા થઈ ગયા છીએ અને આગળના દિવસોમાં પણ જ્યાં સુધી આ પગાર વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી સૌરાષ્ટ્ર જનતા પાર્ટી દ્વારા સતત કાર્યક્રમોની વણઝાર ચાલુ રાખવામાં આવશે। અલગ અલગ પ્રકારના વિરોધાત્મક કાર્યક્રમો અમે આપવાના છીએ, એની આજની આ શરૂઆત છે। કિસાન સંઘ દ્વારા સરકાર સામે લડતના શ્રી ગણેશ। રાજ્ય સરકાર દ્વારા જગતના તાતા એવા ખેડૂતોને કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોવાથી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। 2 વર્ષ પહેલા ખેડૂતોને જેટલા ભાવો મળતા હતા તેનાથી વધવાને બદલે ઉલટાના તેના કરતા 50% ભાવો કરી નાખવામાં આવતા યાર્ડમાં આવતા દૂધ, શાકભાજી, કઠોળ સહિતની સામગ્રીઓ બંધ કરી દેવાનો નિર્ણય કિસાન સંઘ દ્વારા લેવામાં આવ્યો છે। અભૂતપૂર્વ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે। ખેડૂતોને મુખ્ય ઉપજ જેવી કે કપાસ અને મગફળી આ બંને ઉપજમાં સરકાર તરફથી ટેકાના ભાવો જે જાહેર કરવામાં આવે છે તે પોષણક્ષમ ભાવો ખેડૂતોને પોસાય તેમ નહીં હોવાથી સરકાર સામે લડતના શ્રી ગણેશ કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યા છે।
જેના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા મોકલવામાં આવતા દૂધ, શાકભાજી તથા કઠોળ સહિતની સામગ્રીઓ મોકલવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ખેડૂતો પણ પોષણક્ષમ ભાવો મેળવવા લડતના મૂળમાં જોવા મળી રહ્યા છે. અમને જે કિસાનોને મગફળીના અને કપાસના પોષણક્ષમ ભાવ મળતા નથી, જે 2 વર્ષ પહેલા હતા એના અત્યારે 50% જેવો ભાવ ખેડૂતને મળે છે, એ જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી એને સામે ખેડૂતો પોષણક્ષમ ભાવ લેવા માટે આજથી આંદોલનના શ્રી ગણેશ કરે છે. ખેડૂત આજે જગતનો તાત છે અને અનાજ, કઠોળ, મગફળીમાં પોતાનો પરિશ્રમ રેડે છે, છતાં પણ એને પોષણક્ષમ ભાવ મળતા નથી. તો આજના દિવસથી ખેડૂતો સમગ્ર જિલ્લાના આંદોલન માટે શ્રી ગણેશ કરે છે. આ જ આંદોલનની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત જોડાશે અને સમગ્ર જગ્યાએથી દૂધ, શાકભાજી, કઠોળ, અનાજ જે સિટીમાં અને યાર્ડમાં આવે છે એ બંધ કરી અને સરકારને સખતમાં સખત વિરોધ દર્શાવવાની અમે લોકોએ આજે મિટિંગમાં ઠરાવ પાસ કરી અને નિર્ણય કર્યો. પિક્ચર્સ વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયમમાં મંજુનાથના પ્રેરણાદાયક સત્યકથા નિહાળો. પોતાના દર્શકોને ઉત્તમ મૂવી અનુભવ આપવા માટે એન પિક્ચર્સ પ્રથમ વખત ભારતીય ઘરો માટે પ્રીમિયમ રજૂ કરે છે. મંજુનાથ શીર્ષક ધરાવતી એક વાસ્તવિક કથા IIM લખનૌમાં સ્નાતક થયેલા ષણમુગમ મંજુનાથની છે. આ યુવાન માર્કેટિંગ મેનેજર તરીકે ઉત્તર પ્રદેશના લખમીપુર ખેરીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં કામ કરતો હતો. તેને ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં ઈંધણની ચોરી થતી હતી. તેના મૂળમાં ભ્રષ્ટાચાર થતો હતો અને આ પ્રવૃત્તિ બંધ કરાવી. ભ્રષ્ટાચારને ખતમ કરવા માફિયા સાથે લડત કરી તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ એક અદ્ભુત જીવન કથાની વર્લ્ડ પ્રીમિયર તરીકે મંજુનાથની પુણ્યતિથિ નિમિત્તે એન પિક્ચર્સ પર 19 નવેમ્બરે રાત્રે 8 વાગે રજૂ કરવામાં આવશે. આ ચેનલ તેના દર્શકો સુધી પહોંચવા માટે આક્રમક 360 ડિગ્રી માર્કેટિંગ એપ્રોચ પણ રાખશે. મંજુનાથને શ્રદ્ધાંજલિ આપવા માટે એન પિક્ચર્સ દ્વારા 19 નવેમ્બરે લાઇટ એન્ડ કેન્ડલ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. દેશભરની IIM વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સહયોગ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન તેમના કેમ્પસ દર વર્ષે કરે છે. મંજુનાથના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયમ્સ અને એન પિક્ચર્સ 5 શહેરોમાં વિવિધ ઇન્ટરએક્ટિવ ચર્ચાઓનું આયોજન કરાશે. તેમાં જાણીતા સામાજિક કાર્યકર્તાઓ અને સિવિલ સર્વન્ટ્સ સામેલ હશે. આ કાર્યક્રમો અમદાવાદ, ઇન્દોર, દિલ્હી, લખનઉ, મુંબઈ યોજાશે. તેમાં મંજુનાથ જેવા હીરોને શ્રદ્ધાંજલિ આપવાનો હેતુ છે. સૌ પ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ખાતે આ કાર્યક્રમ 6 નવેમ્બર 2014 ના રોજ યોજાયો. તેમાં માનવંતા મહેમાનો મનોજ શશિધર, IPS જોઈન્ટ CP અમદાવાદ, આશો સતીશ સારથી, અભિનેતા જેમણે મંજુનાથનું પાત્ર ભજવ્યું હતું રાઘવેન્દ્ર, મંજુનાથના ભાઈ સંદીપ A. વર્મા, ફિલ્મ ડિરેક્ટર IIM ના ડીન આશીષ નંદા સામે રહ્યા હતા. ઝીલના હિન્દી મૂવી ચેનલ્સ ડેપ્યુટી બિઝનેસ એન્ડ હેડ રુચિર તિવારીએ જણાવ્યું હતું કે એન પિક્ચર્સ પ્રીમિયમ હિન્દી મૂવી ચેનલ તરીકે અગ્રણી ચેનલ છે. અમે અમારા દર્શકોને એકદમ અલગ કન્ટેન્ટ આપી મૂવી વ્યુઇંગ અનુભવ આપવા માટે કટિબદ્ધ છીએ. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, યશપાલ વર્મા અને સાસો સતીશ સારથી જેવા કલાકારો છે અને તેનું દિગ્દર્શન સંદીપ A. વર્માએ કર્યું છે. ડિરેક્ટર સંદીપ વર્માએ કહ્યું હતું કે મંજુનાથ ફિલ્મ મંજુનાથના મૃત્યુ પહેલા અને પછીના બનાવો રજૂ કરે છે. संदीप वर्मा है, मैं मंजुनाथ का राइटर और डायरेक्टर हूँ. ये मंजुनाथ फिल्म जो है ये मंजुनाथ षणमुगम एक IIM के ग्रेजुएट थे, उनकी रियल लाइफ स्टोरी पे बेस्ड है. इनका IIM लखनऊ के थे. इनका जॉब लगा था इंडियन ऑयल कॉर्पोरेशन में. वहाँ जाके उनको पता लगा कि बहुत सारा घपला हो रहा है, अडल्ट्रेशन हो रहा है, मिलावट हो रही है पेट्रोल और डीजल में.
इसके खिलाफ इन्होंने स्टैंड लिया था। उस चक्कर में उन्होंने जान गंवा दी। 2005 19 नवंबर उनको मार दिया गया था भरे मार्केट में, 6 गोलियाँ दाग दी गई। ऐसी बहुत सी कहानियाँ हमारे देश में होती हैं, तो सिर्फ इस कारण से मैंने ये फिल्म नहीं बनाई। उसके बाद जो हुआ वो बड़ी अनोखी बात हुई। ऐसे केस नॉर्मली कहीं पर पहुंचते नहीं हैं। इसकी फैमिली बहुत गरीब थी, उनके पास पैसे नहीं थे इसके केस को फॉलो करने के। कुछ ऐसे चंद लोग जो इस मंजुनाथ को जानते नहीं थे, उन्होंने टीवी में इसके बारे में देखा, उन्होंने एक ट्रस्ट बनाया, उन्होंने ये ठान लिया कि इसको जस्टिस दिलवाएंगे, न्याय दिलवाएंगे। तो उन लोगों ने बहुत रिस्क लेकर, अपने पैसे लगाकर, ऑल ओवर से कॉन्ट्रीब्यूशन करके, खुद उनको थ्रेट्स आए बहुत सारे। लखीमपुर सेशंस कोर्ट में ये लोग जाते थे 2 साल तक, महीने में 2 या 3 बार, वहाँ पर भी उनको धमकाया गया था। और ये लोग सब अच्छे तबके के लोग थे, उसमें से कुछ पुलिस वाले भी थे, उसमें से कुछ लॉयर्स भी थे, कुछ सीनियर IAM के लोग थे। और उन लोगों ने इनको जस्टिस दिलवाई। तो सेशंस कोर्ट में 7 लोगों को कन्विक्शन हुआ, जिसमें से 2 को डेथ पेनल्टी करार दी गई। फिर हाई कोर्ट ने बाद में उन दोनों को डेथ पेनल्टी को लाइफ कर दिया, लेकिन सबका कन्विक्शन बरकरार रखा। હયાત દ્વારા હયાત કુલિનરી ચેલેન્જ 2014ની રજૂઆત પાકશાસ્ત્રના સમૃદ્ધ વારસા તરફ ધ્યાન આપવાની બાબત ઉપર ભાર મૂકતા ભારત ખાતેની હયાત હોટલો દ્વારા હયાત કુલિનરી ચેલેન્જ 2014 પીપલ કુલિંગ ફોર પીપલની શરૂઆત કરવામાં આવી છે। આ ચેલેન્જ વાર્ષિક ધોરણે યોજાશે। તેનો પ્રથમ આરંભ 31 ઓગસ્ટ 2014 થી ભારતમાં હયાતના પસંદગીના સ્થળોએ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદ સ્પર્ધકો પ્રાથમિક રાઉન્ડ તારીખ 6 નવેમ્બર 2014 ના રોજ 4:30 કલાકે હયાત અમદાવાદ પ્લોટ નંબર 216 ટાઉન પ્લાન સ્કીમ 1 વસ્ત્રાપુર તળાવ નજીક વસ્ત્રાપુર ખાતેનો યોજાયો હતો। હયાત અમદાવાદના હેડ શેફ મૃણેશ પોલ જણાવે છે કે હું દ્રઢપણે માનું છું કે ભોજન એક સાર્વત્રિક ભાષા છે, જેમાં ભોજન માટે ઈચ્છાની અને સંબંધોની નિર્માણ અંગે દરેક વ્યક્તિ અભિપ્રાયો, પસંદગી, વ્યક્તિગત કામગીરી, પરફોર્મન્સ, કોમ્યુનિકેશન અને સમસ્યા હલ કરવાનું કૌશલ્ય હોય છે। તે સક્રિય અભ્યાસ સંબંધ માટેનું સ્વાદિષ્ટ પ્લેટફોર્મ બની રહે છે। આ પ્રોગ્રામથી વિશ્વની સ્થાપના, સહયોગ, મર્યાદિત સ્ત્રોતો છતાં સર્જનાત્મક સાધન સંપન્નતા તથા ઘણા બધા વ્યક્તિગત ગુણોમાં વૃદ્ધિ થાય છે। હયાત ઇન્ડિયા કુલિનરી ચેલેન્જ પ્રાથમિક રાઉન્ડનો બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, રાયપુર, અમદાવાદ, કોલકાતા, પૂના અને હૈદરાબાદની હયાત હોટેલ્સમાં તારીખ 31 ઓક્ટોબર 2014 થી પ્રારંભ થયો છે। તેની ફાઇનલ તારીખ 22 નવેમ્બર 2014 ના રોજ હયાત રીજન્સી હોટલ દિલ્હી ખાતે યોજાશે। આ પ્રસંગે વાત કરતા હયાત સાઉથ એશિયન VP સેલ્સ ઓપરેશન્સ હર્લિન મહેતા જણાવે છે કે હયાત કુલિનરી ચેલેન્જનો હેતુ ભોજન અંગે ભાવના ધરાવતા લોકોને એકમાત્ર કરીને અને સાથે સાથે સમાજમાં તફાવત સર્જવાનો છે। સ્માઇલ ફાઉન્ડેશન CEO વિક્રમ સિંહ વર્મા જણાવે છે કે ભારતના અત્યંત લાયક બાળકોમાં જીવનમાં કેટલાક વાસ્તવિક અને કાયમી તફાવતો સર્જવા માટે નાગરિક સમાજના સભ્યોને સક્રિયપણે સામેલ કરવા જરૂરી છે। તેથી આપણા સ્થાનિક સમુદાયોનું ઉત્કર્ષ ભવિષ્યમાં લાંબા ગાળાની અસર पैदा કરી શકાય। मेरा नाम गिरीश गणेशन है। मैं हयात अहमदाबाद का जनरल मैनेजर हूँ। आज हयात कुलिनरी चैलेंज कंपटीशन चल रही है हमारा होटल में। इसमें पार्टिसिपेंट्स है कि आज एक डिश सब बना रहे हैं, उन लोग का जो स्पेशल होता है उसमें सबसे बेहतरीन डिश कौन सा है वो हम आज जज करने वाले हैं। इसमें सारा डिश अहमदाबाद का स्पेशल्स होता है, गुजरात की स्पेशल्स होता है और उसमें एक कंपटीशन है कि विनर भी है इसमें। और देखते हैं कि आगे कौन जीतेगा इसका ट्रॉफी। और सब फाइनल्स जाएंगे हयात रीजेंसी दिल्ली में 21 नहीं तो 22 तारीख को फाइनल्स होता है उधर। और
सबसे बड़ा शेफ कौन सा है उस टाइम पे वो चलाया जाए। ये वॉलंटरी है कि हमारा जो गेस्ट लोग जो होते हैं, हमारा होटल में बहुत सारा गेस्ट आते हैं, उन लोगों को वॉलंटरी सिलेक्शन होता है। तो जो किसको किसको पैशन है कुकिंग में, किसको किसको कंपटीशन में आके देख करना है। और हयात इज़ वेरी वेरी, हमको भी शौकीन है कि खाने में, जैसे अहमदाबादी में सब लोग खाने में बहुत शौकीन करते हैं, तो हमारा ब्रांड जो आया हुआ है 2 साल से, हम भी बहुत शौकीन करते हैं खाने में और खाना प्रेजेंटेशन में, और नया नया चीज़ लोकल अहमदाबाद पीपल को दिखाना है, कैसे बना रहे हैं उन लोग। शुरू हो गया, पूरी जोश में है, पूरी अच्छा डिशेस है उसमें, सो पूरी जोश में अभी शुरू हो गया। अभी पैनल्स भी है, जनीश परमार मैडम है, अनिरुद्ध मैडम है, तो सब डिसाइड करेंगे कि एक बार ख़त्म होने के बाद कैसा क्या है। क्राइटेरिया भी है, टेस्ट है, प्रेजेंटेशन है, किस तरीके से प्रिपरेशन हो रहा है, तो उसी हिसाब से हम देखें। हम एम है कि ये 2 चीज़ है, एक है कि प्रमोट फूड फॉर सोशल, वी वांट टू प्रमोट कुकिंग। कुकिंग इज़ वेरी इंपॉर्टेंट फॉर सोसाइटी। कुकिंग का जो है सबको टेबल में आके, आप देखिए अहमदाबाद में देखिए कि वीकेंड में क्या होता है, फ्राइडे सैटरडे संडे होएगा तो पूरा के पूरा फैमिली सब बाहर आएंगे, खाएंगे, सब एकदम सब एंजॉय करेंगे उसमें। तो हम हिसाब से अहमदाबाद में इसके अलावा कि इससे बेहतरीन सिटी किधर भी नहीं। अहमदाबाद की भाजी है जो एक पार्टिसिपेंट बना रहे हैं उसमें, तो मैं देखेंगे कि वो कैसा चल रही है। और एक और पार्टिसिपेंट भी है, वो एक थाई डिश बना रहे हैं, तो अहमदाबाद से बहुत पसंद करते हैं डिश, वो भी है। सब लोकल है, सब ऑल फ्रॉम अहमदाबाद। स्माइल फाउंडेशन है, सपोर्ट कर रहे हैं इसको। बाकी जो गेस्ट जो खाना बना रहे हैं वो सब अहमदाबाद का है, ऑल फ्रॉम रेजिडेंट्स ऑफ अहमदाबाद। આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।